હરિલીલામૃતમાં સત્સંગને હવેલીની ઉપમા આપેલી છે અને કથા વાર્તાને એ હવેલીના પાયાની ઉપમા આપેલી છે. આપણે મકાન બનાવવું હોય તો પહેલો એનો પાયો તૈયાર કરવો પડે. મકાન જેટલું ઊંચું લેવાનું વિચાર્યું હોય એના પ્રમાણમાં પાયો એટલો ઊંડો, એટલો પહોળો અને એટલો મજબૂત કરવો પડે. આપણે ગામડાઓમાં મકાન હોય છે એક માળ, ગ્રાઉન્ડ ફ્લોર, એનો પાયો આમ સામાન્ય હોય તો એ ચાલે. પણ હવે મકાન ઊંચા થતા જાય છે. હમણાં મલેશિયામાં એક મકાન બન્યું છે, કંઈક 150 માળ ઊંચું છે. અત્યારે ઊંચામાં ઊંચું મકાન એ કહેવાય છે. હવે તમે એક માળનું મકાન જુઓ અને 150 માળનું જુઓ, પાયો તો દેખાતો નથી. પણ જેને થોડુંક પણ કંઈક આમ મકાન વિશેનું જ્ઞાન છે એને ખ્યાલ આવી જાય કે આનો પાયો જુદો હશે. અને એ પાયો ઊંડો હોય તો બરાબર છે, પણ એને મજબૂત કરવા માટે કેટલા વિચારો કરે છે કે અંદર જો લોખંડ વાપર્યું હોય તો લોખંડ જ છે બધું, પણ લોખંડમાં હવે જરા જુદી રીતે વાપરે છે. એને એમ કાટ ના લાગે ને એવું બધું કરે છે. પછી અંદર સિમેન્ટ, તો સિમેન્ટના કેટલા ગ્રેડ હોય છે, એટલે ઊંચા ગ્રેડનો સિમેન્ટ વાપરે. કેટલેક ઠેકાણે રેતી હવે ધોઈને વાપરે છે. સામાન્ય રીતે આમ રેતી ધોવાનું આપણને જોવામાં આવતું નથી, પણ અમુક ઠેકાણે રેતી ધોઈ નાખે છે. કારણ કે એમાં થોડી ધૂળ તો હોય જ, એટલે ધૂળ બધી સાફ થઈ જાય તો એની જરા મજબૂતાઈ વધે. પછી અંદર ધારો કે અંદર આમ બધું કોન્ક્રીટ બધું ભરાઈ ગયું, પછી વાઇબ્રેટર મૂકે છે. વાઇબ્રેટર કેમ કે થોડું પોલું રહી જવાની શક્યતા છે ભર્યું હોય તોય. તમે ઘણીવાર બોટલમાં આમ કંઈક સૂંઠ ભરો, હળદર ભરો, તમને આમ એવું લાગે કે આખી ભરાઈ ગઈ છે, ઉપર એવું લાગે આમ. પણ આમ જરા ઠપકારો ને એટલે પછી બેસી જાય. અંદર પોલાણ હતું એમાંય પોલાણ રહી જાય, એટલે વાઇબ્રેટર મૂકે છે. પછી હમણાં વળી ત્યાં આપણે નર્મદા ડેમમાં આગળ સાંભળ્યું હતું કે એ લોકો પેલું સિમેન્ટ કોન્ક્રીટનું મિક્સચર બનાવે તો સિમેન્ટ, કોન્ક્રીટ, રેતી વગેરે જે હોય એનું પ્રપોર્શનનું તો ધ્યાન રાખે જ, પણ એમાં જે પાણી નાખે છે ને એને બદલે કંઈક બરફનો ભૂક્કો નાખે છે. એ પાછું નવું આવ્યું અંદર. કહેવાનું શું છે કે એક સારું બાંધકામ કરવું હોય તો હવે કેટલા બધા ઝીણા 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 વિચાર કરે. પાછું એ થઈ ગયા પછી એને પાણી પાવાનું. પાછું બની ગયું બધું બરાબર છે, પણ તો એ પાણી પાવાનું અમુક દિવસ સુધી, એટલે એનું પાછી મજબૂતાઈ વધે. તો આપણે આ કથા વાર્તા સાંભળીએ છીએ એટલે સારું કામ કરીએ છીએ. અને જુઓ, એ કથા વાર્તાનો પાયો યોગીજી મહારાજે નાખ્યો. આમ તો સ્વામિનારાયણ ભગવાને જ વાત કરેલી છે, પણ જરા યોગીજી મહારાજે એને બરાબર પ્રવર્તાયો. એના ભાગરૂપે એક વાત કરી કે અઠવાડિક સભા, એકદમ અત્યંત આગ્રહ રાખ્યો અને એવી વાત કરી 25,000 રૂપિયાનો નફો થતો હોય, વકરો નહીં નફો, એ જતો કરીને પણ આ અઠવાડિક સભા કરવી એવો આગ્રહ રાખ્યો. હવે આપણી સભા લગભગ 2 કલાક, કોઈક વાર 3 કલાક ચાલે, બધું આવવા જવાનું આરતીનો બધો સમય ગણીએ તો 3 કલાકની અંદર 25,000નો નફો જેને મળતો હોય એવા કેટલા હશે કહો? તમારામાંથી એવા કેટલા છે? પણ ધારો કે હોય, કદાચ કોક એવા, એને પણ
એ નફો છોડીને આ કરવા જેવું કામ છે. કારણ કે એ નફો મેળવ્યા પછી જે શાંતિ મેળવવાની છે આમાંથી આવશે. પેલા આમ શાંતિ નહીં આવે. બીજું, એ જે નફો મેળવ્યો, જે પૈસા આવ્યા, એનો ઉપયોગ શું કરવો, એનો સદુપયોગ કરવાની બુદ્ધિ છે આમાંથી આવવાની છે. નહીં તો એ દ્રવ્ય છે ને જોખમ થઈ જશે. સ્વામિનારાયણ ભગવાને ધર્મામૃતમાં, નિર્લોભી વર્તમાનમાં અને વેદરસમાં નિર્લોભી વર્તમાનમાં એક વાત કરી છે કે આ દ્રવ્ય એટલે અર્થ. અર્થની સાથે આ ધર્મ ના જોડાય તો 15 અનર્થનું કારણ બને છે. પૈસો ખરાબ વસ્તુ નથી, પણ જો એમાં ધર્મ નહીં ભરે, અધ્યાત્મ નહીં ભરે તો અનર્થનું કારણ બનશે. અને તમે જોજો દુનિયાની અંદર જે લોકોને સહેલાઈથી પૈસા મળ્યા છે એ બધા મોટા ભાગના તમે જોજો તો એનો દુરુપયોગ થાય છે. દુરુપયોગ કરતાં પણ વ્યસનમાં ચડી જાય છે, બીજા અધર્મમાં ચડી જાય છે. જો આ નુકસાન થયું ને તો એ બધું બેલેન્સ કેમ કરવું? તો બેલેન્સ કરવા માટે આ કથા છે. આમાંથી બધું આવડશે. પૈસો ન કમાવે એવું કહેવાનો હેતુ છે જ નહીં. કેટલાક એવી સમજણ કરે છે કે પૈસો નહીં કમાવાનો, માયા છે. એવું નથી કહ્યું સ્વામિનારાયણ ભગવાને. સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું કે એની સાથે તમે સત્સંગ રાખો એટલે એનો દુરુપયોગ નહીં થાય. બીજું, અભિમાન નહીં આવે. દરેક વસ્તુમાં એની સાથે અભિમાન જોડાયેલું હોય છે. તમે ભણો તો અભિમાન આવે, તો ના ભણવું. ભણવાનું છે પણ જોડે સત્સંગ કરો એટલે અભિમાન નહીં આવે. સત્સંગ કરશો એટલે તમને ખબર પડશે કે તમે ભણ્યા છો પણ તમારા કરતાં પણ ભણવાવાળા દુનિયામાં છે. એ સાંભળશો એટલે ખ્યાલ આવશે. બધા જોવામાં ઘણી વાર નથી આવતા. શંકરાચાર્ય કેવું ભણ્યા હતા? 8 વર્ષની ઉંમરે શંકરાચાર્યે વેદોમાં માસ્ટરી મેળવી હતી. એટલે એને ઓક્સફર્ડ યુનિવર્સિટીના ગોલ્ડ મેડલ સાથેના PhD કહેવાય. એવા શંકરાચાર્ય હતા. 12 વર્ષની ઉંમરે હિન્દુ ધર્મના જે બીજા ગ્રંથો, એમાં મુખ્ય ગ્રંથો, એમાં માસ્ટરી મેળવેલી. 16 વર્ષની ઉંમરે શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર એની પર ભાષ્ય લખ્યા છે. વાંચનારા છે, ગીતાના વાંચનારા છે. ઉપનિષદના વાંચવાવાળા કેટલા? ઓધી લાવજો, બહુ ઓછા છે. બ્રહ્મસૂત્ર તો ભાગ્ય જ બ્રહ્મસૂત્ર જેવો ગ્રંથ છે ને એ જ ઘણાને ખબર નહીં હોય. એની ઉપર પ્રવચન કરનારા કેટલા, એની પર લખનારા કેટલા. એમણે 1100 વર્ષ પહેલાં આ ગ્રંથો પર ટીકા લખી છે. અને કેવી લખી છે તો વિશ્વની કેટલીક ખ્યાતનામ યુનિવર્સિટીઓમાં સંસ્કૃત ભાષાને લઈને માધ્યમ તરીકે અને તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ આ શંકરાચાર્યની ટીકાનો ટેક્સ્ટબુક તરીકે અભ્યાસ કરે છે. કેવું લખ્યું છે વિચાર કરો. કેટલું સ્ટાન્ડર્ડ લખાણ હશે. એક વસ્તુ બોલી જવી બરાબર છે, બોલે, હું બોલું, શું ભૂલ કરું તમને ઘણી વાર ખબર ના પડે, પણ લખું ને તો ખબર પડી જાય. કારણ કે તમને વિચારવાનો સમય છે. પેલામાં સમય નથી રહેતો, પણ કોઈ ભૂલ કાઢી શકતું નથી. એ શંકરાચાર્ય એની વિદ્વત્તા જોઈને, જાણીને તે વખતના વિદ્વાન શંકરાચાર્યના દર્શને ગયા કે આવા પુરુષના દર્શન કરવા જોઈએ તો આપણને કંઈક આગળ વધવાની પ્રેરણા મળે, માર્ગદર્શન મળે. તો શંકરાચાર્ય મળવા ગયા તો તે વખતે શંકરાચાર્ય દરિયાના કિનારા ઉપર ધ્યાન કરતા હતા.
એટલે ત્યાં જઈને બેઠા અને શંકરાચાર્ય ધ્યાનમાંથી જાગ્યા એટલે પેલા એનો મહિમા કહેવા માંડ્યો કે તમે આવું કાર્ય કર્યું છે, તમે આ કાર્ય કર્યું છે, તમે આવી રીતે વિદ્વત્તા પ્રાપ્ત કરી છે, જે કંઈ એણે જાણ્યું હતું અને લોકો એને અભિપ્રાય આપેલા એ બધી વાત કરી. તો આમ બહુ શાંતિથી શંકરાચાર્ય સાંભળી લીધું, કાંઈ આમ ફૂલાઈ ગયા નહીં. પછી પેલા બોલી રહ્યા ને એટલે ત્યાં એક ઘાસનું તણખલું પડ્યું હતું. એ તણખલું એમણે એમ લીધું અને સહેજ એની અણી આમ દરિયામાં બોરી, દરિયાના પાણીમાં, અને આમ ઝાટકો માર્યો આમ અને બોલ્યા કે મારું જ્ઞાન અને મારું કાર્ય આ જે તણખલામાંથી જે પાણી ઉડ્યું ને એટલું છે, અને આ ભગવાનનું જ્ઞાન અને ભગવાનનું કાર્ય આ દરિયા જેટલું છે. કેટલી નમ્રતા! એ આપણે જાણીએ, એ કથામાં જણાય ને, અથવા વાંચનમાં કંઈક આવે, પણ એ જાણ્યું હોય તો આપણે જે કરીએ જ છીએ એનું અભિમાન ના આવે. હવે ભલે તમે બધા કંઈ અત્યારે ભણતા નથી, તમે તમારા જુદા જુદા ક્ષેત્રમાં આગળ વધ્યા છો, પણ એમાંય લાગુ પડે છે. એ બધામાં પછી કોમન આવી જાય છે, એટલે અભિમાન નથી રાખવાનું. પણ આપણે એમ બોલીએ કે અભિમાન ના રાખવું, એમ નથી રહેતું એ. પણ તમે આવું જુઓ ને એટલે અભિમાન ના આવે. ગામડામાં કોઈક માણસ રહેતો હોય, આમ ખેતી કરતો હોય, સામાન્ય મજૂરી કરતો હોય, હવે કદાચ આમ તેમ કરીને લાખ રૂપિયાના ભેગા થયા, ઓહો લાખપતિ થઈ ગયો, લાખપતિ થઈ ગયો, લોકો એને કહો શેઠ આયા, શેઠ આયા, શેઠ આયા. એને એવું લાગે ને બીજાને એવું લાગે. પણ ધીરુભાઈ અંબાણીની વાત સાંભળે તો, બિલ ગેટ્સની વાત સાંભળે તો એ પછી એ લાખ કાંઈ નથી, લાખ તો ઢીલો પડી જાય. જોયું તો ક્યાંથી બન્યું અભિમાન? કેમ અઘરી ગયું? કે એને જોયું અથવા સાંભળ્યું. તો કથામાં એ થાય છે. અને આપણને રોકે છે કોણ પ્રગતિમાં? આપણું અભિમાન. એ ના આવવું જોઈએ. વેપાર કરો છો, સારામાં સારો વેપાર કરો, આગળ વધો. ભણો છો, સારામાં સારું ભણો. દુનિયામાં ટોપ ભણનારા છે, કેવી રીતે ભણ્યા છે અને કેવું ભણ્યા છે જાણો. અભિમાન ના રાખશો. પણ એ અભિમાન ના રાખશો એ એનું જીવન જુએ આવું એટલે તરત ખ્યાલ આવે. ન્યૂટન એવું બોલ્યા. ન્યૂટન સાંભળ્યું છે નામ? બાલમંડળ. ન્યૂટનનું નામ સાંભળ્યું હોય તો હાથ ઊંચો કરો. થોડાક છે, બધા નથી એવું નહીં. ગુરુત્વાકર્ષણનો નિયમ એણે શોધ્યો. આમ તો આપણા ઋષિમુનિએ પહેલાં શોધેલો છે, પણ ન્યૂટનનું નામ લાગી ગયું. બાકી આપણે ત્યાં પહેલું શોધાયેલું છે, પણ લોકો જાણતા નથી. પણ વાંધો નહીં, ચલો, એણે શોધ્યું તો ખરું જ. એ ન્યૂટન એણે 16 વર્ષની ઉંમરે એક નવી પ્રકારનું ગણિત, જેને કેલ્ક્યુલસ કહે છે, ગુજરાતીમાં એને કલનશાસ્ત્ર કહે છે, એણે 16 વર્ષની ઉંમરે આ દુનિયાને ભેટ આપ્યું. એટ ધ એજ ઓફ 16. એ એની જ્યારે 75 વર્ષની ઉંમર થઈ ત્યારે પોતાના જ્ઞાન માટે બોલ્યા છે, આઈ એમ કાઉન્ટિંગ પેબલ્સ ઓન ધી શોર ઓફ એ સી. હું દરિયાના કિનારા ઉપર છીપલા વીણું છું. માઇકલ એન્જેલો. એના જેવો શિલ્પકાર હજુ સુધી કોઈ દુનિયામાં થયો છે કે કેમ એ પ્રશ્ન છે. બધા શિલ્પકારો કહે છે એમાં નજર પહોંચતી નથી. એણે એક શિલ્પ બનાવ્યું છે, વેટિકન સિટીમાં છે, મોટું ચર્ચ છે, એમાં ઉપર શિલ્પ મૂકેલું છે. એમાં મેરી જીસસને ખોરામાં લઈને બેઠા છે. આમ એ એણે એની 25 વર્ષની ઉંમરે બનાવ્યું છે. એટલું અદ્ભુત બનાવ્યું છે, કોઈ શિલ્પકારને એમાં નજર પહોંચતી નથી. એ માઇકલ એન્જેલો એની લગભગ
80 વર્ષ કેટલી ઉંમરથી ત્યારે બોલ્યા કે આઈ એમ લર્નિંગ આલ્ફાબેટ્સ ઓફ માય પ્રોફેશન. હું મારા વ્યવસાયની અંદર હજુ બારાકડી શીખું છું. અબ કડ ABCD. આવો શિલ્પકાર બોલે છે. કેટલું ઊંડાણ હશે. તો જો આ જાણવાની જરૂરિયાત છે. એટલે કથા વાર્તામાં આપણે આવીએ ત્યારે આવું જાણવાનું મળે, કેટલુંક જોવાનું પણ મળે. અહીં આવીએ ઘણા હરિભક્તોને આપણે જોઈએ, બધા હરિવાર સરખા દેખાતા હોય, તો પછી અંદર ઊંડા ઉતરે એટલે ખબર પડે કે કેવા કેવા હરિભક્તો હોય છે, કેવી સેવા કરે છે, કેટલો ત્યાગ રાખે છે, કઈ પ્રકારની ભક્તિ કરે છે. બધું આપણે સાંભળી શકતા નથી, પણ કંઈક આમ પરિચયમાં આવી જવાય. પણ આવતો હોય તો થાય ને. આવા કથામાં આવતો હોય તો કંઈક પરિચયમાં આવે. ઘેર ફર્યા કરે તો શું થવાનું છે? એને બધું હરખું જ લાગવાનું. પણ એવા છે, એવા અત્યંત આગળ વધેલા એવા ભક્તો બધા છે. કેટલા નમ્ર છે, કેટલો ભોગ આપ્યો છે. તે બધું કથા વાર્તામાં થાય છે. એટલે કથા વાર્તાને આ પાયો કયો છે. જો જોગી મહારાજે પાયો નાખ્યો અઠવાડિક સભાથી, અને બધા નાખતા ગયા. આજે એમાંથી કેટલા કાર્ય થયા જુઓ. અમેરિકામાં 45 મંદિર છે, એમાં 2 શિખરબદ્ધ ઇન્ટરનેશનલ લેવલમાં ઊભા રહી શકે એવા, હ્યુસ્ટન ને શિકાગો. બીજા 2 બની રહ્યા છે, ચાલુ છે બાંધકામ. એક કેનેડામાં ટોરોન્ટો અને એક અમેરિકામાં એટલાન્ટા જોર્જિયા. લોસ એન્જલસ આમ તૈયારીમાં છે. બધું આમ પ્લાનિંગ બધું થઈ ગયું છે. એડિસનની બધી જમીન તો લેવાઈ ગઈ છે અને બધું આગળનું પ્લાનિંગનું ચાલે છે. પણ શાથી થયું? પાયો જુઓ, કથા વાર્તા. અઠવાડિક સભા શરૂ કરી. 3 જણા ભેગા થતા હતા. ડૉક્ટર KC પટેલ, એક ભરૂચના કુંજવદન શાહ, ડભાણના ભગુભાઈ પટેલ. 3 જ જણા. એમાંથી જાગ્યું. હવે 3માંથી 4 થયા, 5 થયા, વધારે થયા. પછી એમને જ પ્રેરણા થઈ કે અઠવાડિક સભા કરવાની આપણે, પણ હવે પ્રચાર કરવાનો છે. એટલે એને માટે એક સૂત્ર બનાવ્યું એ લોકોએ. થોડાક સિલેક્ટેડ હતા એમણે. સન્ડે ફોર સત્સંગ. સન્ડે ફોર સત્સંગ. સવારથી આવી જાય અને પહેલી કલાક કથા વાર્તા કરે. જરા સિલેક્ટેડ કથા વાર્તા. પેલી માસની કથા વાર્તા જુદી હોય, સિલેક્ટેડ પાછી જુદી હોય. અને પછી થોડી ગોષ્ઠી કરે, પ્રચારલક્ષી. કેમ વધારવું અને આ વધાર્યું જોઈ લો. ધીરે 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 ક્યાં પહોંચાડ્યું? એનો પાયો ક્યાં ગયો? જો કથા વાર્તામાં ગયો. એટલે સ્વામિનારાયણ અરે જે હરિલામૃતમાં વાત લખી છે કે આ પાયો છે, વાત સાચી છે, તો એ પાયો નાખતા જાઓ. નાખ્યો છે, મજબૂત કરતા જાઓ, પાઇલિંગ કરતા જાઓ. અંદર લોખંડ વાપરો છો, લોખંડ સારું વાપરો, એની અંદર ઉડા ઉતરતા જાઓ. આપણે ઘણી વાર કથા વાર્તા કરીએ છીએ. કાલ રાત્રે પેલા અક્ષરવાસીને ધૂન બોલાવતા હતા શંભુસિંહ. એ ધૂન કેવી હતી? જોરદાર હતી. પણ અત્યારે સવાર ધૂન થાય છે કેવી છે? મળદાલ જેવી. જોડે જ કહી દઉં પાછું, એ ધૂન જ ન હોય. તો તે વખત ના થાય નથી સાધન. હા, જે થાય છે જોરદાર બધી જાગીર. તો હવે એવી ધૂન કરવી, મળદાલ જેવી ધૂન ના કરવી. વ્યવસ્થિત. હવે વ્યવસ્થિત થાવ. આરતી કરો છો, વ્યવસ્થિત કરો. પ્રાર્થના બોલો છો, વ્યવસ્થિત બોલો. સુધારતા જાઓ, કહેતા જાઓ, સૂચન આપતા જાઓ, બધા કરતા જાઓ. કરશે બધા, નહીં કરે એવું નથી. થોડી પ્રેક્ટિસ કરવી પડે, સારું કરવાનું. એ પછી હવે પાયો તો ચડી નાખ્યો, પાયો તો બધો પૂરી દીધો, કચરો પૂર્યો છે. એ પાયો લાંબો સમય નહીં ટકે. વ્યવસ્થિત કરો, બરાબર નાખો અંદર. કે ના ઊંડો કર્યો છે, પણ ઊંડો કર્યો પણ નીચે પૂર્યું છે શું? બધો કચરો પૂર્યો. કચરો ના ચાલે, વ્યવસ્થિત નાખો. એમાં ડિટેલમાં જાઓ તો જુદું થશે. એ જે થશે ને એ પાયો પાક્કો થશે. તો અને પછી એ જે વહીં ટેવ પડીને એ ઘેર પડશે.
અહીં બધા નથી આવી શકતા. અત્યારે તમે આવ્યા છો પણ તમારા ઘરના ઘણા સભ્યો નહીં આવ્યા હોય, એનું શું? પછી તમારે નાખવાનું. અને બધા એવી રીતે થશે તો આખું એક વાતાવરણ બનશે. પણ એ કથા વાર્તા એને વ્યવસ્થિત કરવાની. એ 2-4 વસ્તુઓ છે, વધારે નથી. તો ક્રિકેટમાં શું હોય છે? ક્રિકેટમાં હોય છે શું? એક બોલિંગ કરવાનું, પછી બેટિંગ કરવાનું, પછી ફિલ્ડિંગ કરવાની. ફિલ્ડિંગમાં 2 કહેવાય, એક વિકેટ કીપિંગ અને એક જનરલ ફિલ્ડિંગ. આ સિવાય ક્રિકેટમાં છે શું? મને 5મી વસ્તુ બતાવો હોય તો. તમે કહો કે પેલો અમ્પાયર, એ ક્રિકેટમાં ના ગણાય, એ તો બહારનો માણસ છે, એ તો બહારથી લાવવાનો એટલે ગણવાનું નહીં. એને કોમેન્ટ્રી આપનારો એ તો બહારનો છે, એને કશું લેવા દેવાની, એ તો એને બોલ્યા કરવાનું. મૂળ તો આટલા ને, હવે એક એટલા છે, પણ એની અંદર વ્યવસ્થિત થાય તો કેવું કામ થાય છે? વ્યવસ્થિત. હા, પછી બધા ક્રિકેટ કરે. પેલો પાર્થિવ પટેલ અમદાવાદવાળો, હવે 12મું ધોરણ પાસ થયો નહોતો. 12મું ધોરણ હજુ પાસ નથી થયો, પણ ક્રિકેટમાં આગળ વધેલો. તે એનું સિલેક્શન થયું વર્લ્ડ કપમાં. પાછો સ્પેર પ્લેયર હતો, રમ્યો નથી. વર્લ્ડ કપમાં એણે બેટ ફેરવ્યું નથી, બોલ નાખ્યો નથી, હાજર રહ્યો હતો જોનારા તરીકે, પ્રેક્ષક જ કહેવાય. પણ પ્લેયર ખરો, કોકને વાગે તો એવો વચમાં જોડાઈ જાય, એટલું ખરું. એ વર્લ્ડ કપમાં એને 75 લાખ રૂપિયાનો ફ્લેટ મળ્યો. કોઈ ડૉક્ટર થાય MS-FRCS તો એ 75 લાખ ભેગા કરતા તો વર્ષો નીકળી જાય. MS-FRCS. અને આવો મારો વાલો 12મું પાસ નથી, કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં, કોઈ માણસ રાખવાનું નહીં, કોઈ સાધન લાવવાનું નહીં. રમવાના બેટ તો બીજો લાવી આપે, પેલું પેડ પારવાનું બીજે લઈને આપે. લે, કશું કરવાનું નહીં, કોઈ નોકર રાખવાનું નહીં, કશું નહીં, ઓફિસ નહીં, કાંઈ નહીં. છે ને પણ એક્સપર્ટ. તો આપણું એવું છે, આપણું એવું જ છે. સ્વામિનારાયણ ભગવાને એક વાત કરી છે, વચનામૃત વરતાલ પ્રકરણનું 16. એમાં જે શબ્દો કયા છે, એક્ઝેક્ટ શબ્દો હું બોલતો નથી, જરા થોડાક આગા પાછા શબ્દો થશે, એનો ભાવાર્થ આવશે. સ્વામિનારાયણ ભગવાને એક વાત એવી કરી છે કે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ, એમાં એવું સુખ આવે છે કે 14 લોકના રાજ્યનું સુખ નરક તુલ્ય ભાસે. જરા વિચારજો. પેલો ક્રિકેટમાં આટલું જ કરે ને 75 લાખ, પણ આમાં તો કાંઈ કરવાનું નહીં, કશું જ કરવાનું નહીં, ચિંતન જ કરવાનું. મારા ના હોય તોય ચાલે, ઘીનો દીવો ન હોય તોય ચાલે, અગરબત્તી ન હોય તોય ચાલે, હાર ન હોય તોય ચાલે, પણ ચિંતન અંદર. ચિંતન એવી વાત કરી, કરવાનું કાંઈ નથી જુઓ તો. અને એની સામે 14 લોકનું રાજ્ય, એ ઘાસ નરક તુલ્ય, એટલી મહત્તા છે. તો એ માર્ગે આપણે ગયા છીએ. પણ એ કથા વાર્તા હોય તો એને ખબર પડે ને કે આ છે. શબ્દથી બી આ કંઈ કલ્પના થોડી છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે તો કોઈ કહે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા તમારે માની લેવું? તો જુઓ, હું નથી કહેતો કે તમે માની લો, પણ તમે વિચાર તો કરો ને. તમે જેટલું માનો છો એ બધું જ તમારું જોયેલું છે. ચલો, અહીં બેઠા છે બાલમંડળ, અમેરિકા દેશ છે. ઊંચો હાથ ઊંચો કરો, અમેરિકા દેશ છે એવું માનતા હોઈએ. તમે જોયો છે? કેમ માનો છો? હે? નામ સાંભળ્યું છે જો, એટલે માને છે. તો શબ્દથી જ માન્યું છે ને. તો યાદ રાખો, આ સ્વામિનારાયણ ભગવાન કહે છે ભગવાનના સુખનું એવું છે. આપણે આપણી જ રીતે સુખ માની લીધું, બરાબર છે, પણ સ્વામિનારાયણ ભગવાન આ વાત કરે છે. પણ કે અમારે સ્વામિનારાયણ ભગવાન કે માની લેવું? તો આપણે કે નથી માની લેવાનું.
પણ જેમ આ તમે માનો છો તો કોકનું પ્રમાણ માનો છો કે કોકે કહ્યું, નકશો જોયો, ફોટા જોયા, ફિલ્મ જોઈ, એવું બધું જોયું. તમે તો જોયું જ નથી, તોય તમે માનો છો કે અમેરિકા છે. તો આ ભલે નથી જોયું, ભલે તમે ભગવાનનું સુખ અનુભવ્યું નથી, પણ છે. એ વિશ્વાસ આવવો જોઈએ. એ વિશ્વાસ આવે ને પછી વિચારો શરૂ થાય. અત્યારે હજારો માણસોને આ વિશ્વાસ આવી ગયો છે એટલું નહીં, અમેરિકામાં વધારે સુખ છે. અને એમાંથી વિચાર પ્રગટ્યો તો આજે હજારો માણસો અમેરિકા જવા મથે છે. જાત જાતની પ્રક્રિયાઓ ચાલે છે. તમે જુઓ તો ખબર પડે. કેટલાય કહેવા આવે છે કે અમેરિકા લગ્ન થાય એવું ગોઠવો એટલે સીધું પહોંચી જવાય. એમાં પાછું અમેરિકામાં પાછા 3 પ્રકાર છે. એક પેલા H1 વિઝાવાળા, પછી એક ગ્રીન કાર્ડવાળા અને એક સિટીઝન. તે સિટીઝન હોય તો કરો એટલે સીધું જ 2-4 મહિનામાં સીધો પહોંચી જાય. એ મગજમાં ગોઠ. પણ એ પત્તો નથી પડતો એટલે પછી શું કરવું કે H1માં જવાય એવું છે, એવું કંઈક કરો. એ રીતે કર્યું. પછી એમાં પત્તો નથી પડતો, એમાં કંઈ ક્વોલિફિકેશન નથી, તો શું કરવું? તો પછી 25 લાખ. તમને ખબર છે 25 લાખમાં કેટલા પહોંચ્યા છે? થાઉઝન્ડ્સ અમેરિકામાં પહોંચી ગયા. અમને બધા કેટલાય મળ્યા. એક વખત હું અમદાવાદમાં સવારે મંગળા આરતી પ્રદક્ષિણા નીકળ્યો તો ત્યાં મને એક ભાઈ મળ્યા ઉત્તર ગુજરાતના. એકદમ ખુશ હતા. મને કહે કે મારા 2 દીકરા અને પહોંચી ગયા અમેરિકા. એકદમ આમ ખુશમાં હતા. એટલે હું સમજી ગયો કેવી રીતે પહોંચ્યા છે. એટલે મેં પૂછ્યું કે કેટલા ખર્ચ્યા? કે 18 લાખ એકના. એ તો જૂનો ભાવ છે, અત્યારે ભાવ પૂછો 25 લાખ. 25 લાખનું રિસ્ક લેવાનો વિચાર ક્યાંથી આવ્યો? જાણે છે કે ત્યાં કમાણી છે તો મજૂરી જ. એ લોકો જે બધા અમેરિકામાં બેઠા છે એ તમે જુઓ તો મોટેલોમાં લુગડા ધુએ છે, ધોબી. અમેરિકામાં બેઠા છે. પણ તમે એની પ્રક્રિયા જુઓ ને તો ખબર પડે. ચાદરો સાફ કરવાની, ચાદરો પાથરવાની, ઝાડુ કાઢવાનું. અમેરિકામાં બેઠા છે પણ પૈસા વધારે મળે છે એટલું નક્કી. અહીં કૂટી કૂટીને મરી જાય તો એ ના પડે. અને જેટલા ગયા છે એ બધાને થોડી ઇન્ક્વાયરી કરે તો ખબર પડે કે બધા કમાઈ અને બધા દેવું ચૂકવી દીધું દેવું. 25 લાખ ચૂકવી દીધા. આ બધું કહેવું પણ એ મનમાં આવી ગયું એટલે રિસ્ક લઈને ગયા. અને એટલું રિસ્ક લીધું છે. અમુક જણા તો મેક્સિકો થઈને એની બોર્ડર ક્રોસ કરીને આવે છે અને એ લોકોના ઇતિહાસ સાંભળો ને બધા. જબર રિસ્ક લીધું છે અને પહોંચી ગયા છે બધા. ખેલે છે બધા. પણ કેમ વિચાર આવ્યો? તો સાંભળ્યું. તો કથા વાર્તામાં સાંભળશો ને એટલે વિચારો બદલાશે. નહીં તો તમે અમુક માળખામાં રહેવાના, આગળના વિચારો જ તમને નહીં આવે. પણ આ છે ને પ્રેક્ટિકલ છે કે થોડું છે. આવા શબ્દ સાંભળશો પણ એવા જીવન જોશો, જૂનાઈ જોશો અને નવાઈ જોશો. અને બધું કંઈ જોતા નથી આપણે, પણ સાંભળશું એટલે ખ્યાલ આવશે કે કેવા આવ્યા છે. અત્યારે અમે 734 સાધુ છીએ. એમાંથી તમે કેટલાકને ઓળખો છો, કેટલાકને ઓળખતા નથી. કેટલાક અમેરિકાથી આવ્યા છે, એ લોકોનો તમે ઇતિહાસ સાંભળો ખબર પડે. પેલા વિરાટ ભગતનું નામ શું છે? વિરાટ સ્વરૂપ સ્વામી. એના પિતાશ્રી MD ડૉક્ટર છે, એના માતુશ્રી MD ડૉક્ટર છે, એનો ભાઈ MD ડૉક્ટર છે, વડોદરા પાસેના છે. અને એ પોતે અમેરિકાની એક બહુ જ સારી યુનિવર્સિટી એમાં લોયર થયો અને સારો લોયર થયો. તો એને આ સત્સંગ હતો એટલે એણે તરત દીક્ષા લેવાનું નક્કી કર્યું. પણ એ લોયર થયો, એને નોકરીની ઓફર આવી ગઈ સામેથી. અમેરિકામાં નોકરીની મુશ્કેલીઓ તો છે પણ છતાં હાઈલી ક્વોલિફાઈડ હોય ને તો એને નોકરીઓ મળે જ. એને નોકરીની ઓફર આવી ગઈ. કેટલો પગાર? વર્ષને $1.25 લાખ શરૂઆત. એ છોડીને આવ્યા છે. સારંગપુર બેઠા છે. જાઓ, સારંગપુર ગયા જાઓ તો દર્શન કરજો, ત્યાં જ બેઠા છે. હવે જરા વિચાર કરો, બોર્ન ઇન અમેરિકા, આટલા એની અંદર ઉછરેલો માણસ, ગાડી જાતે ફેરવે, ઘરમાં રહેતો હોય, આપણા નાના હોય ને ત્યારથી એને અલગ રૂમ હોય, બધું એનું અલગ, એ રીતે ઉછરેલો. અને આ સારંગપુરમાં રહેવાનું.
આ ગરમી શરૂ થઈ એટલે ગરમીમાં રહેવાનું. કોમન સંડાસ બાથરૂમ, ગામડે જાય ત્યારે ઓપન સંડાસ. આ બધા ખેલ હોય છે ગામડામાં મોકલે તાર. લોકો એમ જાણે કહો સાધુ લાડવા ખાવાના પણ લાડવા બધા કાઢી નાખે એવું છે. એક જ દાડા બધા મહિનાના લાડવા બધા કાઢી નાખે. અમે અહીંયા આગળ લીંબડી પાસે પ્રમુખ સ્વામી મહારાજની સાથે વિચરણમાં ગયા હતા. આનંદપુર ભાલ ગામ છે. હવે ગામની અંદર તો જ્યાં ઉતારો તો ત્યાં સંડાસ જ નહીં. નો સંડાસ, સર્વત્ર સંડાસ છે, પછી સંડાસની શું જરૂર? સંડાસ શું ખબર, બધા સંડાસ જ છે. નવી થિયરી, તે સંડાસ જ નહીં. એક પ્રમુખ સ્વામી મહારાજ માટે 4 લાકડીઓ રોપી અને કંતાન બાંધીને ખાડો કરીને સંડાસ કરેલું. અમારે બધાએ ખુલ્લામાં જવાનું. પાણી હતું નહીં, પાણી પેલું ભરી લાયેલા, ત્યાં ટાંકીઓ વાક્યો નર બર ના મળે એટલે પ્રમુખ સ્વામી મહારાજ માટે વ્યવસ્થા કરેલી. અમારે બહાર જવાનું એટલે અમે બહાર ગયા અને તલાવ આવ્યું. તે તલાવનું પાણી મેં જોયું. મેં કહું આમાં નાહવાનું છે? તો પેલા ગામના હરિભક્ત કે આ નાહવાનું ન હોય, આ તો પીવાનું છે. નાહવાનું તો જુદું છે, આ તો પીવાનું છે. હા, બે તલાવ છે. આ મને બનેલી વાત કહું. હવે આ દશાની અંદર આપણે તો બધા થોડા ઘણા એવા ટેવાઈ ગયા એટલે આપણે બહુ વાંધો નથી. આ લોકોની કલ્પનામાં ના આવે. એ લોકોનો જે ઉછેર થયો છે, અમેરિકામાં એકવાર આવા બાળકોની શિબિર હતી અને પછી શિબિરનો અમુક પેલો વચમાં ઇન્ટરવલ પડ્યો ને તે બધાને પ્રસાદ આપવાનો હતો અને સફરજન આપવાના હતા. એટલે હું બધાને એક સફરજન આપતો હતો. એમાં મારા હાથમાંથી સફરજન નીચે પડ્યું એટલે મેં નીચેથી લઈ અને આપણા છોકરાને આપ્યું. પેલો છોકરો મને કહે ડર્ટી ઉતારી. એટલે મેં કહું અમે એમાં તો ધૂરવાળું જ ખાઈએ છીએ બધા. પણ હા, એ મેં જોયું છે અહીંયા આગળ આ ભાલિયાપુરા અને ખેડા પાસે, ત્યાં અમે ગયા હતા. પછી સાંજે ત્યાં બધા પેલા આદિવાસી લોકો ડાંગર કાપવા આવે ને એના છોકરાઓ બધા ફરતા હતા. તમે કહો આ લોકોને થોડો સત્સંગ કરાવીએ, તે બધાને બોલાયા અને થોડી ધૂન કરાવડાવી બધી. પછી એને જામફર હતા અમારી પાસે, જામફરનો પ્રસાદ આપ્યો. એ લોકો કોઈ દાડો નાહ્યા જ નહીં. નાહવાનું તો એના જીવમાં જ નથી. વરસાદ પડે ત્યારે જે નવાઈ જાય તો બરાબર છે, બાકી નાહવાનો વિભાગ જ એને ખુલ્યો નથી. તે પછી પ્રસાદ આપ્યો. તે ધૂળમાં જ રમતા હોય, મેં કાદવમાં રમતા હોય, તે એના હાથમાં આપણને આમ રીસર કાદવની પોપડી દેખાય. વી કેન સી, ધૂળ નહીં, આમ પોપડી તમે ઉપાડી શકો. તો એને કાઢવાનો વિચાર નથી આવતો. તે જામફળનો પ્રસાદ આપ્યો તો સીધો મૂકીને ખાઈ ગયો પોપડી હાથે. એક પ્રકાર. અને આ બીજો પ્રકાર કે નીચે ડર્ટી. એમાં ઉછરેલા આ બધા પાછા આવા ફેમિલીમાં ઉછરેલા. હવે એને અહીં રહેવાનું તો ખ્યાલ આવે આપણને કે કંઈક જુદું છે. તો એણે આટલો ત્યાગ કર્યો છે. હવે તમે જાણો તો તમને પછી થોડો ત્યાગ કરવાનો હોય ને એ અઘરું ના લાગે. ત્યાગ થાય. સિનેમા છોડાય, સિરિયલ છોડાય. પણ આ સિરિયલના બાપ છોડીને બેઠા છે ને બધા. આ બધું જુઓ ને તમે, તમને કહે છે કે સિનેમા તો આ બધું છોડીને જ બેઠા છે, એ કશું જોવાનું છે નહીં. એટલે આ કથા વાર્તા પાવ એ રીતે થાય છે. કારણ કે બધું કંઈ સાંભળવામાં અમુક આવે છે. હવે અમુક સાંભળવાથી જે જુઓ છો એ ઘણીવાર સમજાય વ્યવસ્થિત, નહીં તો સમજાય નહીં. પણ આવું સાંભળો પછી ખબર પડે આવું છે. પછી તમે થોડાક ઊંડા ઉતરો કોકવાર તો તમને ખબર પડે કઈ રીતે સેવા કરે છે, કઈ રીતે ત્યાગ રાખે છે. આ બધા સંતો છે, એવરેજ સંતો લગભગ બધા મહિનાના 5 નિર્જરા ઉપવાસ કરે છે. બહારથી જુઓ તો એવું લાગે કે લાડવા ખાય છે, પણ લાડવા કાઢી નાખે છે ખબર છે? કાઢી નાખવાની પ્રક્રિયા ન જ જોઈ. હું એવું માનતો હતો પહેલાં, નાનો હતો ને ત્યારે એવું માનતો કે આ સ્વામિનારાયણના સાધુઓને કોઈ ધંધો જ નથી, લાડવા ખાવા સિવાય એક જ ધંધો છે. તે મારા મનમાં અંદર એવું ચાલે કે આ લોકોને મિલિટરી મોકલવા જોઈએ. એટલે બંદૂક તો પકડી શકવાના છે જ નહીં, એ એમનો વિષય જ નથી. પણ ત્યાં આગળ કંઈ રસોઈ કરે, પીરસવાનું કંઈક કરે, આવું કરે લે. આ મારી માન્યતા હતી. હવે મારી માન્યતા ખોટી બી નહોતી, કારણ કે એકાદ બે એવું જોયું હોય તેને લીધે અભિપ્રાય બાંધી દીધો. આપણે એ રીતે જીવીએ. પણ જોગી મહારાજના જોગમાં આ ત્યારે ખબર પડી કે એવું નથી. એટલે આ બધું જ જરા નજીક આવે તો ખબર પડે કે કઈ રીતે કરે છે, કઈ રીતે તપ કરે છે, કઈ રીતે સેવા કરે છે, કઈ રીતે ભણે છે,
ઘણું બધું છે. એ બધું આ કથા વાર્તામાં આવે છે એટલે જણાય છે. અને પાછું સ્વામિનારાયણ ભગવાનના વખતથી જુઓ એ રીતે ચાલ્યું આવે છે. પછી પરોક્ષમાં પણ છે, આપણે જ કરીએ છીએ એવું પણ નથી, પાછું બીજે પણ છે બધા. તો આ વાત સાચી છે એ એને પ્રતીતિ આવી જાય કે ના વાત બરાબર છે. આની અંદર આગળ વધવા જેવું છે. તો આ કથા વાર્તા એ પાયો છે. હવે જે આ કથા વાર્તા આપણે સાંભળીએ છીએ એની અંદર કઈ વાત ઉપર વધારે ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થીઓ ભણતા હોય તો એની અંદર આમ નોંધે કે ભાઈ લાલ લીટી દોરો, એટલે વાંચતાને ખબર પડે કે અગત્યનું આવ્યું. પછી કે ના આ લીટી દોરીને લખો આઈએમપી લખાવે છે એવું, પછી લખે વીઆઈએમપી વેરી ઇમ્પોર્ટન્ટ, પછી વીવીઆઈએમપી એટલે શું, વીવીઆઈએમપી એટલે શું, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પછી એમઆઈએમપી પેલો ભરતભાઈનો એમઆઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી LBH લર્ન બાય હાર્ટ, જાણે છે, તૈયાર થઈ ગયો છે, ભરતભાઈએ તૈયાર કર્યો છે, તમારો છે ને લર્ન બાય હાર્ટ. તો આ કથા વાર્તાની અંદર પણ એવું છે, એમાં અમુક વાતો લર્ન બાય હાર્ટ જેવી છે. તો એ કઈ વાત છે? એ વાત 2 દિવસ પહેલાં આપણે થોડી કરી હતી. એ ભગવાનના સ્વરૂપની નિષ્ઠાની વાત, એ લર્ન બાય હાર્ટ જેવી વાત છે. એ વાત જો બેસી ગઈ તો એના આધારે બધી વાત બેસવાની. વધારેમાં વધારે તમે આ વચનામૃત ઘણા વાંચતા હશો, ન વાંચતા હોય તો વાંચવાની શરૂઆત કરજો એટલે તમને ખ્યાલ આવશે. તો સ્વામિનારાયણ ભગવાને જે બધી વાતો કરી છે એમાં વધારેમાં વધારે વાત જો કોઈ પણ કરી હોય તો એ ભગવાનના સ્વરૂપ સંબંધી વાત છે. વધારેમાં વધારે જો તપની વાત પણ કરી છે, ત્યાગની વાત પણ કરી છે, નિયમની વાત પણ કરી છે, પણ વધારેમાં વધારે વાત જે કરી છે એ ભગવાનના સ્વરૂપ સંબંધી વાત કરી છે. બીજી વાત, ભગવાનના સ્વરૂપ સંબંધી જે વાત કરી છે એની અંદર પણ એટલો બધો ભાર મૂક્યો છે કે બીજા બધા સાધન કરતાં કેટલું મહાન છે. એના થોડાક શબ્દો છે, એનું હું વાંચન કરું છું. એનું વચનામૃત છે પંચારા પ્રકરણનું 7મું. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય અને તે જો ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય અને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. હવે જુઓ, સાંભળો, ધ્યાન રાખે. ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી, બ્રહ્મચર્યનો કેટલો મહિમા કયો છે. દરેક ધર્મમાં તમે જુઓ, કોઈ પણ દુનિયાના 11 મુખ્ય ધર્મો કહેવાય છે, પણ કોઈ પણ ધર્મ તમે ગ્રંથ ખોલો અને બ્રહ્મચર્ય બધાએ સ્વીકારેલું છે. બધાએ મહિમા એનો કહેલો છે. સ્વામિનારાયણ ભગવાન એનો અત્યંત મહિમા કહેલો છે. પણ એ સ્વામિનારાયણ ભગવાન જ્યારે ભગવાનના સ્વરૂપની નિષ્ઠાની વાત આવે છે ત્યારે શું કહે છે કે ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય પણ જો એને ભગવાનને જાણ્યામાં કંઈક સંશય હોય, ખામી હોય, તો એનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને શબ્દ બીજો વાપર્યો એની સાથે કે મહાત્યાગી હોય. ખાલી ત્યાગી નહીં, મહાત્યાગી એટલે ત્યાગમાં PhD. બધા SSCની પરીક્ષા આપે છે પણ 1 થી 10માં નંબર આવે એ જુદા કહેવાય. એ કહે છે ત્યાગ તો ઘણા છે બધાને અને સારું જ છે, પણ ભેદ તો છે ને દરેકમાં. તો મહાત્યાગી, ત્યાગની અંદર PhDમાં ગોલ્ડ મેડલિસ્ટ. પણ તોય એમ કહે છે કે જો એને ભગવાનને જાણ્યામાં સંશય હોય તો એનું કલ્યાણ થવું કઠણ છે. તો એની ત્યાગ નથી કરવાનો એવું નહીં, બ્રહ્મચર્ય નથી પારવાનું એવું નહીં, તો બેની સરખામણીમાં આ મહિમા કયો છે. બીજી વાત, આત્મનિષ્ઠાની વાત. આત્મનિષ્ઠાની વાત પણ આત્મજ્ઞાન, આત્મનિષ્ઠા, આત્માને જાણવો, એ બધા જે શબ્દો જે છે એ પણ વચનામૃતમાં લગભગ 50 ઠેકાણે કહ્યું છે. તમે 2-4 વચનામૃત વાંચો અને એક આવીને ઊભું રહેશે. એક એને માટેનો કોઈક શબ્દ આવશે જ. એટલો બધો ભાર સ્વામિનારાયણ ભગવાને મૂક્યો છે
કેટલો ભાર મૂક્યો છે. એક વખત પરમહંસોએ સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે આપ જો આજ્ઞા કરો તો હિમાલયમાં ઉઘાડે શરીરે રહીએ. હિમાલયની અંદર ઉઘાડે શરીરે રહેવાનું, એ ભયંકર ઠંડીમાં. ત્યાંનો ઉનાળો પણ એની ભયંકરમાં ભયંકર ઠંડી કરતાં વધારે કહેવાય. તો શિયાળામાં શું હોય? એની અંદર ઉઘાડા શરીરે રહીએ. જમીન ઉપર સૂઈ જઈએ, સાદડી શેતરંજીની વાત જ નહીં. પછી ખાવાનું છોડી દઈએ. પાંદડા ખાઈને નહીં, પાંદડાય નહીં ખાવાના, ફરાય નહીં ખાવાનું, ફૂલેય નહીં ખાવાના, ખાવાનું જ છોડી દઈએ. પછી એવું બોલ્યા કે પાણી પીવાનું છોડી દઈએ. પછી મૌન રહીએ. પછી મટકું ના ભરીએ. આવી વાત કરી. તો મહારાજે કહ્યું કે તમે જે આ બોલ્યા બધું જ સાચું છે, જરાય એમાં શંકાને સ્થાન નથી. પણ તમારે હવે જે કરવાનું છે એ હું કહું છું. એમ કહીને મહારાજ બોલ્યા, માનો ચૈતન્ય રૂપ તમારું, આપણે આત્મા નહીં દેહ. કે તમે એવું માનો, આ માન્યતા કરો કે આ શરીર હું નથી. આ શરીરથી જુદું એક તત્વ જે છે એ હું છું, એવું માનો. કોઈ દિવસ તમને એવું લાગ્યું કે જબ્બો તમે છો? તમે વર્ષોથી પહેરો છો, કોઈ જબ્બો પહેર્યો છે, કોઈ પાટલું પહેર્યું, ગમે તે પહેર્યું છે, પણ કોઈ દિવસ તમને એવું લાગ્યું કે હું આ ખમીસ છું? કોઈ દિવસ લાગતું ને પહેરીએ જ. તો એક્ઝેક્ટલી આ શરીરનું એવું છે. ગીતામાં આ વાત લખી છે, એને વસ્ત્ર સાથે સરખાયું છે. અને એ જ વાત સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમના 44ના વ્રતમાં કરી છે. ત્યાં વસ્ત્ર શબ્દ વાપર્યો છે, અહીં ડગલો શબ્દ વાપર્યો છે. પણ એ એક્ઝેક્ટ પેરેલલ એ જાય છે. તો આ ડગલો છે એવું માનવાનું કહ્યું. આ માન્યતા કરવાની કઈ સાધનામાં ખાલી પૂજા કરવાની નથી, ખાલી આરતી કરવાની નથી, ખાલી દંડવત કરવાના નથી, ખાલી એકાદશી કરવાની નથી. એ કરવાનું છે, પણ એની સાથે સાથે આ એક માન્યતા કરવાની છે, સમજણ. અને સમજણ બહુ અગત્યની છે. પણ તોય સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમના 61ના વતનામ્રતમાં કહ્યું કે આત્મનિષ્ઠા એ જરા નદી તરવી હોય તો તરાઈ જવાય એનાથી, પણ સમુદ્ર તરવો હોય તો વાણ જોઈએ. તો ઉપાસના છે એ વાણ છે. પાછું એનો ભેદ પાડી દીધો. અને પ્રથમના 56ના વતનામ્રતમાં કહ્યું કે આવી જે આત્મનિષ્ઠા છે એ પણ જો ભગવાનના સ્વરૂપની નિષ્ઠા હોય તો એ સિદ્ધ થાય છે, નહીં તો આવતી નથી. શબ્દમાં રહે તો બધાનું મૂળ કાં ભગવાનમાં નિષ્ઠા શબ્દ આવશે, નિષ્ઠા શબ્દ આવશે, આશરો શબ્દ આવશે. આ બધા શબ્દો વાપર્યા છે. અને ગઢડા મધ્યના 9ના વતનામ્રતમાં કહ્યું, ગીતાનો શ્લોક છે, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. અહીં આગળ જે ધર્મ શબ્દ છે, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય, તો એની વ્યાખ્યા શું કરી છે સ્વામિનારાયણ ભગવાને? ભગવત સ્વરૂપનું બર, એટલે કે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા. પછી એનું ભાષાંતરમાં નીચે લખ્યું છે કે ભગવાનના સ્વરૂપના બરનો લેશ હોય, લેશ, તો મોટા ભય થકી રક્ષા કરે છે. લેશની વ્યાખ્યા સંતો કરે છે. લેશ કોને કહેવાય? પહેલાંના સમયની અંદર બધા જે પેલા ખેડૂતો હોય ને, શહેરમાં ઘી વેચવા જાય આપણે વેપારીઓને, તે વેપારીઓનું ઘી છે એનું એમ સેમ્પલ એમ આંગળી બોરીને સેજ લે, પછી એને અહીંયા ઉપર ચોપડે, અહીંયા પછી આમ સૂંઘે, એને આધારે એ ઘીની ટેસ્ટિંગ કરતા. હવે પેલા વેપારીએ જે લીધું ને અહીં ચોપડ્યું, એના ઉપરથી તમે લો અને તમે ચોપડો, તમારા ઉપરથી આ લે, એની પરથી આ લે, એમ લેતા 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 20મો જે ને 20મો જણ, 19મા ઉપરથી, અને 20માના એની પર જે આવે ને લેશ કહેવાય. આવો જરા સમજાવવા એનો અર્થ કરે છે. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આવું ભગવાનના સ્વરૂપનું લેશ બર હોય ને તો એ મોટા ભય થકી રક્ષા કરે છે. આટલો મહિમા કયો છે. અને એ ચિંતકે બીજા શબ્દોમાં લખ્યું છે, એ ગ્રેઇન ઓફ ફેઇથ,
એ ગ્રેઇન ઓફ ફેઇથ કેન મૂવ માઉન્ટન્સ. તો સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરવાની છે. હવે આ નિષ્ઠા દ્રઢ કરવા શું કરવાનું? તો એનો પહેલો ઉપાય છે પ્રાર્થના, જે આપણે બોલીએ જ છીએ. આરતીમાં આપણે બોલીએ જ છીએ, પણ અત્યારે આપણે જે આરતીમાં બોલીએ જ છીએ ને, એ એક ટેપ રેકોર્ડિંગ જેવું થઈ ગયું. રોજના નિયમ જો બોલ્યા કરવાનું, ટેપ રેકોર્ડિંગ બોલ્યા કરે એવું. એટલે એ પ્રાર્થના સાચી નથી થતી. પણ સાચી રીતે પ્રાર્થના કરવાની છે. તો એ સાચી રીતે પ્રાર્થના કોને કહેવાય? ધારો કે તમે ઘરમાં બેઠા હો અને તમારા ઘરે કોઈક મહેમાન આવ્યા અને તમે તમારા નોકરને કહો કે પાણી લાવો, પાણી લાવો. હવે શબ્દ બોલ્યા પછી તમે હવે જમ્યા છો અને તમને જરા તરસ લાગી અને તમે બોલ્યા પાણી લાવો, તીખું લાગ્યું જરા ખાવ એવું અને પાણી લાવો. તો તમે પેલા મહેમાન આવ્યા અને પાણી માગ્યું અને તમને છે તીખું લાગ્યું ને તમે પાણી માગ્યું, એ બેમાં ફરક ખરો? શબ્દમાં તો કાંઈ ફરક નથી, પણ એ તમને જે જરૂરિયાત ઊભી થઈ ને એ પ્રાર્થના થઈ. હવે એથી આગળ જાઓ. હવે તમે ખીચડી ખાધી છે, ઉનાળાના દિવસ છે, કઢી પણ ખાધી છે એની સાથે, અને પછી અડધા કલાક સુધી પાણી નથી મળ્યું અને તરસ લાગી બરાબર. ખીચડી કઢી ખાય ને બહુ તરસ લાગે. અડધો કલાક થયો પણ પાણી નથી, અને તે વખત તમે પાણી માગ્યું કે પાણી લાવો. પેલા મહેમાન માટે માગ્યું, પછી તમને સહેજ આમ તરસ લાગીને માગ્યું. હવે આ ખીચડી ખાધીને અડધો કલાક થઈ ગયો માગ્યું. ત્રણેયમાં શબ્દ વપરાયો પાણી લાવો. એમાં ફરક ખરો કે નહીં? પછી કલાક થયો, 2 કલાક થયા, 3 કલાક થયા, 4 કલાક થયા, 5 કલાક થયા અને પાણી નથી. 5 કલાક આમ પાણી 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 પાણી, અને તમે છેલ્લે બોલો પાણી લાવો. એ શબ્દ કેવો? એ પ્રાર્થના કહેવાય. તો જીવનને આગળ લઈ જવા માટે ભગવાનની જરૂરિયાત છે, પણ ભગવાનને પ્રાર્થના. અમુક પુરુષો પ્રાર્થના આવી રીતે કરી છે. એટલે એક ચિંતકે લખ્યું છે કે તમે જ્યારે પ્રાર્થના કરવા બેસો ને તો એવી રીતે પ્રાર્થના કરો. જુદી જુદી રીતે સમજાવે છે. એમાં એણે સમજાવ્યું છે કે ભગવાન સિવાય તમારા કાર્યમાં કોઈ મદદ કરવાની નથી. એના 2 દ્રષ્ટાંતો જે આપણે ત્યાં બહુ પ્રચલિત છે. એક છે ગજેન્દ્ર મોક્ષ અને બીજું દ્રૌપદી. હાથીને પેલા મગરે પકડ્યો, એ પ્રાર્થના બહુ જ ફેમસ છે. આપણે ત્યાં ભારતની અંદર દરેક કથાકારો આ તો વાત લાવતા જ હશે. એણે જે પ્રાર્થના કરી છે એ આદર્શ પ્રાર્થના. અને બીજી દ્રૌપદીની. દ્રૌપદીજી રોજ પ્રાર્થના કરતા હતા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ રોજ બોલતા હશે. પણ જ્યારે એના વસ્ત્ર ખેંચાયા અને જોયું, એણે પોતાનું બળ વાપરવા પ્રયત્ન કર્યો પણ ના ચાલ્યું. પછી જે બધા મહાનુભાવો બેઠા હતા અને બધા પરિચયવાળા હતા અને બધા જ મહાન હતા, આમ જોયું કોઈ મદદ ના કરી. મોટા મોટા બધા ઢીલા પડી ગયા. અને તે વખતે દ્રૌપદીજીને કૃષ્ણ ભગવાન યાદ આવ્યા અને એક જ શબ્દ બોલ્યા છે, હાથમાં મારા નથી લીધી, ત્યાં ઘીનો દીવો નથી, ત્યાં અગરબત્તી નથી, ત્યાં કંઈ પેલું ધૂપ નથી, કાંઈ નથી, હાર નથી, પણ અંદરનો અવાજ હે કૃષ્ણ, અને કૃષ્ણ પ્રગટ થઈ. પણ અંદરથી હતું, ટેલિફોનમાં મોબાઈલ બરાબર નંબર લગાડીને બોલ્યા હતા. તો એ પ્રાર્થના, તો એવી પ્રાર્થના કરવાની કે ભગવાન તમારું સ્વરૂપ ઓળખાવજો. સ્વામીને પ્રાર્થના કરવાની તમારું સ્વરૂપ ઓળખાવ, તો એ ઓળખાવશે. એટલે પ્રાર્થના કરવાની. પણ એકલી પ્રાર્થના કરીને બેસી રહેવાનું નથી. ગમે તેમાં ભણવું છે, બાલભંડાર નીચે ના જોશો. ભણવું છે, પ્રાર્થના કરીને બેસજો, રિઝલ્ટ આવશે જોજો. વેપાર કરો છો, પ્રાર્થના કરીને વેપાર કરજો. નોકરી કરો છો, વેપાર પ્રાર્થના કરીને નોકરી કરજો, જો ફેર પડશે. શીખવાડો. અત્યારે ભલે શબ્દથી છે, શબ્દથી કરતાં કરતાં કોઈક વાર એમાં ભાવ પ્રગટ થઈ જશે, પણ અગત્યનું છે. અને પછી પુરુષાર્થ. તો હવે ભગવાનનું સ્વરૂપ ઓળખવામાં કયો પુરુષાર્થ કરવાનો છે? તો ભગવાને આ પૃથ્વી પર પ્રગટ થઈને જે ચરિત્ર કર્યા, જે લીલા કરી, જે કાર્ય કર્યું એ વાંચો.
બધું ના વંચાય તો થોડુંક વાંચો, થોડુંક સિલેક્ટ કરો. બધો ગ્રંથો તો ઘણા છે બધા, પણ અમુક પ્રસંગો સિલેક્ટ કરી લો થોડાક અને વાંચો. રામચંદ્રજીએ જે ત્યાગ કર્યો છે વાંચો. આખું રામાયણ ના વંચાય તો વાંધો નહીં, પણ રામનો ત્યાગ વાંચો, લક્ષ્મણનો ત્યાગ વાંચો, ઉર્મિલાનો ત્યાગ વાંચો, સીતાનો ત્યાગ વાંચો, પેલો ભરત એનો ત્યાગ વાંચો. જરા જુઓ તો ખ્યાલ આવશે કે જીવનમાં શું છે જીવન. તો એ વાંચો એટલે એની મહત્તા સમજાશે અને આપણે પ્રેરણા મળશે કે આવું જીવન જીવી ગયા છે આ બધા. કેટલા મહાપુરુષો છે. તો એવા ભગવાન અને ભગવાનના સંતો તો વાંચો એટલે થોડો ખ્યાલ આવશે અને મહિમા સમજાશે. સ્વામિનારાયણ ભગવાનનું જીવન જુઓ, થોડો ખ્યાલ આવે. થોડાક પ્રસંગો. સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરતાં કરતાં અહીંયા માંગરોળ પાસે લોજ પધાર્યા અને બ્રહ્મચારી વેશમાં છે. કોઈ શિષ્ય નથી, કોઈ જાહેરાત નથી, કોઈ પેમ્પલેટ છાપ્યું નથી, કશું જ નથી, નથિંગ ડુઈંગ. પણ પોતે છે ને અને વાવના કિનારા ઉપર બેઠા છે ધ્યાન અવસ્થાની અંદર. અને પેલા સુખાનંદ સ્વામી વાવમાં પાણી ભરવા માટે ગયા. સુખાનંદ સ્વામી રામાનંદ સ્વામીના જે 60 સાધુ હતા એમાં પહેલા નંબર હતો મુક્તાનંદ સ્વામી હતા, પણ પછી કદાચ પહેલાં 10માં કહેવાય ને એમાં સુખાનંદ સ્વામી હતા. એકદમ પાછી વૃત્તિ, ક્યાંય જાડાવરી જવાનું જ નહીં. વાવમાં પાણી ભરવા જવાનું એટલે પાણી ભરવા જવાનું, પણ પાણી ભરવા જતાં આડાવરી નહીં જોવાનું. આમ ક્યાં જાય કોઈ કશું જોવાનું નહીં, નીચું જોવાનું. કે ખાડો આવે છે તો જરા આગળ નીકળી જવાનું, એ રીતે પથ્થરો આવે છે, કાંટો આવે છે, એટલું જ જોવાનું. કોણ આવ્યું, કોણ ગયું, કોની દુકાન છે, બધું છે જ. ઘણી દુકાનો છે, બધી હજારો દુકાનો નવી આવે છે અને થાય છે. આપણું કશું કે આપણે પાણી ભરવા જ જવાનું છે, એટલી પાછી વૃત્તિવાળા હતા. કોઈ સામું જોવાનું જ નહીં, પોતાની સામું જોવાનું, ભગવાનની સામું જોવાનું, ગુરુની સામું જોવાનું. કોઈ માથાકૂટ જ નહીં કરવાનું, કંઈ છે જ નહીં. આવી સમજણવાળા હતા. અને આમ વાવમાં આમ પાણી ભરવા અંદર પ્રવેશ કરે છે અને ત્યાં આમ કિનારા ઉપર કાંઠા ઉપર પેલો ઓટલા જેવું હતું ને ત્યાં મહારાજ સામું આમ જોયું અને મેગ્નેટ્સની અંદર આમ લોખંડ ખેંચાઈ જાય ને એમ ખેંચાઈ ગયા. એટલે પોતે વિચાર કરવા લાગ્યા કે મારું મન અને મારી આંખ કોઈ દિવસ બીજે ખેંચાય નહીં અને આમાં કેમ ખેંચાય છે? આ કોણ છે? હું એને ઓળખતો નથી, એની કોઈ વાત જાણતો નથી અને આ કેમ ખેંચાય છે? તો રામાનંદ સ્વામી તો નહીં હોય ને, એને બીજા સ્વરૂપે આવ્યા છે. આમ સ્થિર થઈ ગયા. વૃત્તિ પાછી ખેંચવા માગે ને જેમ તમે પાવરફુલ મેગ્નેટ હોય ને તમે ઉખાડા માગો તો ના ઉખડે, તો ઉખડે જ નહીં વૃત્તિ, એટલા ખેંચાઈ ગયા. પછી જોયું કે કોઈક જુદા પુરુષ છે. કોઈ ભાષણ નથી કર્યું, કોઈએ ભાષણ નથી કર્યું એમને માટે, કોઈ ફોટો જોયો નથી, કોઈ વાત સાંભળી નથી. એનું વ્યક્તિત્વ. આ થોડું વર્ણન ભક્ત ચિંતામણીમાં છે. પછી એણે પ્રાર્થના કરી એટલે મહારાજ ધ્યાનમાંથી જાગ્યા અને પછી જે નમ્રતાપૂર્વક રજૂઆત કરી તો મહારાજ લોજની અંદર પધાર્યા, વાવ ત્યાં એમની આશ્રમમાં પધાર્યા અને મુક્તાનંદ સ્વામીની પરિચય કરાવડાયો અને પછી મુક્તાનંદ સ્વામી સાથે વાર્તાલાપ થયો. તો એમાં 5 ભેદની વાત નીકળી અને પછી આશ્રમમાં ગયા અંદર અને અંદર ગોખલો હતો. તો મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આ શું છે? તો કે ગોખલો છે. આ કોકના ઘરમાં જઈને બધું બહુ માથું ના મરાય, અહીં શું છે, આ શું છે, એવું બધું ના પૂછાય બહુ. તો કે ગોખલો છે. આ વાંધો નહીં, પૂછ્યું તો પૂછી નાખ્યું ગોખલો છે. ચલો કે ગોખલો શેને માટે છે એવું પૂછાતું છે શેને માટે છે એટલે છે શું છે? તો મુક્તાનંદ સ્વામી કે દેવતા ખલાસ થઈ ગયો હોય, પહેલાં આ લાઇટર બાઇટર હતું નહીં, દિવાશ્રી બેવાશ્રી, તો બાજુના ઘરમાંથી લેવાનો, એને કોઈક એને આપવાનો કે દેવતાની આપલે કરવા માટે. સ્વામિનારાયણ ભગવાન કે આ દિવાલમાં છિદ્ર ન હોય, ધર્મમાં છિદ્ર છે. વાતો કરતાં કરતાં કોઈક વાર બહેનો આવી જાય તો વાત કરતાં કરતાં દેવતાની વાત છે બીજી પણ વાત થાય અને લાંબુ થાય પછી એમાંથી. આવું જાણતા બોલાય ખરું? બોલ્યા. અને મુક્તાનંદ સ્વામી એક પ્રશ્ન નથી પૂછ્યો કે અમે જૂના જ છીએ, તમે નવા આવ્યા છો, હમણાં હજુ આજે જ આવ્યા છો અને માથું મારો છો, તમારા કરતાં અમે મોટા જ છીએ, અમે બ્રહ્મચર્ય સમજીએ છીએ. કાંઈ નહીં, બરાબર છે.
પણ એટલે અટક્યા નથી સ્વામિનારાયણ ભગવાન કે ગોખલો પુરાઈ દો, તે તરત પુરાઈ દીધો છે. કેટલું બર હશે વિચાર કરો. તો જો આ પ્રસંગ છે ને પ્રેરણાદાયક કહેવાય. આ સામાન્ય વસ્તુ ન હોય તો સ્વામિનારાયણ ભગવાનનું આવું ઘણું છે, ગુણાતીતાનંદ સ્વામીનું છે. તો આવી વાતો જાણવી, પછી એની પર વિચાર કરવો. પછી ધીરે ધીરે આપણે ગોષ્ઠી શરૂ કરી છે તો ગોષ્ઠી કરવી. તમારો શું વિચાર છે કહો, તમે આને લગતો તમારો એક વિચાર કહો, એક વિચાર તમે કહેશો. પછી આમ ધીરે ધીરે બધાને ફેરવવા, એને દ્રઢતા થતી જાય કે આ વાત સાચી છે. આ કોઈક જુદા પુરુષ છે, ભગવાન છે તો પછી સમજાય છે. ભગવાન છે એવું સમજવું એટલે તો FRCS થવા જેવું છે, ગોલ્ડ મેડલ સાથે. એવું માનવું એ પણ ન થવાય એવું નથી. FRCS એમને એમ નથી થતો. લોઅર કેજીમાં ત્યાંથી લેસન શરૂ કરવું પડે અને વ્યવસ્થિત કરતો જાય તો FRCS થાય. એમાં આ વાત એવી છે. પણ થશે, પણ આ પુરુષાર્થ એટલે એમનું જીવન જાણવાનું, એમનું કાર્ય જાણવાનું, એનો ઉપદેશ જાણવાનો, એમના યોગમાં આવેલા સંતો ભક્તો એમણે જે કહ્યું એ જાણે. આ બધું જેટલું વધારે જાણતો જાય તો એને નિષ્ઠા થાય છે. એટલે એ જેટલું આપણે કરીશું તો આપણું જીવન વ્યવસ્થિત બનશે. તો એ રીતે સત્સંગમાં આગળ વધવાનું, આ નિષ્ઠા કરવાનું, નિશ્ચય કરવાનું, બધાને વિશેષ બળ મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના.